વીએમસીની સામાન્ય સભાનો વિવાદ પહોંચી શકે છે સીએમઓ સુધી। ભાજપ કોર્પોરેટરના વ્યવહારને લઈ વીએમસી કમિશનર સીએમઓમાં કરશે રજૂઆત। ગઈકાલે આશિષ જોશી અને વીએમસી કમિશનર વચ્ચે થઈ હતી ઉગ્ર બોલાચાલી। મહાનાળાની કામગીરીને લઈને થઈ હતી ઉગ્ર બોલાચાલી। તમામ સવાલોના જવાબો આપ્યા છતાં પણ કાઉન્સિલરે આ પ્રકારનું વર્તન કર્યું હોવાનો આરોપ। ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવાની બાંયધરી આપી છતાં પણ બોલાચાલી કર્યાનો કમિશનરે દાવો કર્યો છે। મહાનાળાનું ટેન્ડર હજુ પ્રક્રિયામાં છે। 15 દિવસમાં કામગીરી થશે તેવું પણ કમિશનરે માહિતી આપી છે। 1 થી 1.5 મહિનામાં કામગીરી પૂર્ણ થશે। મેં ઉગ્રતાથી વાત ન કરવાનું કહ્યું હતું તેવું પણ વીએમસી કમિશનરે જણાવ્યું છે। એ રીતે મહાનાળાનું ટેન્ડર હજી પ્રોસેસમાં છે, આવી ગયું છે। લગભગ 15 દિવસમાં એ કામગીરી ચાલુ થવાની શક્યતા છે અને 1 થી 1.5 મહિનામાં પૂરી થવાની શક્યતા છે। એનો મતલબ છે કે જૂન પહેલાં એ કામગીરી પૂરી થવાની છે એવો જવાબ મેં એમના પ્રશ્નોનો આપ્યો હતો। અને એ સિવાય બીજી જે કામગીરી એમણે એ જાન્યુઆરી માસમાં જે સજેસ્ટ કરી હતી એ જનો જવાબ પણ મેં ગઈકાલે આપ્યો હતો। વૃંદાવન પરિવારને બધા જગ્યાએ સ્લેબ તોડીને જે કામગીરી કરવાની છે અને જે ડિસિલ્ટ કરવાની છે બધી ચેનલ, લગભગ 1000 જગ્યા રીતે સ્લેબ તોડીને અમે ડિસિલ્ટ કરવાના છીએ। એમના વિસ્તાર નહીં, આખા સમગ્ર કોર્પોરેશનમાં કરવાના છીએ। એટલે એવો જવાબ મેં એમને આપ્યો હતો, પણ એ ઉગ્ર થઈ ગયા અને પછી મારે એમને કહેવું પડ્યું કે તમે ઉગ્રતાથી વાત ના કરો। એટલે એમણે કીધું કે ભાઈ ચીફ મિનિસ્ટરને ફરિયાદ કરવી હોય તો હું કરી શકું છું। એટલે મેં એમને એમ કીધું કે માનનીય મુખ્યમંત્રી સાહેબનું અહીંયા વચ્ચે નામ ના લાવો, બિકોઝ આ શહેરનો પ્રશ્ન છે, મહાનાળાનો પ્રશ્ન છે, હું ઉકેલી રહ્યો છું। એનું ટેન્ડર આવવામાં છે અને એ ચોમાસા પહેલાં એ કામગીરી ક્લિયર થઈ જશે। તેમ છતાં એમણે ઉગ્રતાથી વાત કરી હતી। એ તો હું સીએમ સાહેબનું ધ્યાન આ બાબતે, સીએમ સાહેબની ઓફિસનું ધ્યાન આ બાબતે દોરીશ।